જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર અને કંડક્ટર માટે ખૂબ જ ઉપયોગી કોમ્પ્યુટર એમસીક્યુ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી. તો મિત્રો, એમાં ચિત્ર સાથે આપણે સમજણ આપેલી છે, જેથી કરીને સમજવું વધુ સહેલું પડે. તો મિત્રો, ટૂંક સમયમાં આપણે ચિત્ર સાથે ઈ બુક તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જે અઠવાડિયા 10 દિવસમાં તૈયાર થઈ જશે અને પછી તમને મળી જશે. તો મિત્રો, જેમને પણ લેવાની હોય તો એ પ્રમાણે જણાવજો, બરાબર. તો આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેથી કરીને ચિત્ર હોવાથી તમને સમજવું સહેલું પડશે અને એ પ્રશ્નો પણ તમને જલ્દી યાદ રહી જશે. આપણે જે આ વિડીયોમાં ચિત્ર સાથે સમજૂતી આપેલી છે. તો ચાલો મિત્રો, આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જે કોમ્પ્યુટર ફંડામેન્ટલ 500 એમસીક્યુની જે ઈ બુક બનાવીશું આપણે, અને ચાલુ છે, ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, અઠવાડિયા 10 દિવસમાં. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર શું છે. તો કોમ્પ્યુટર શું છે, તો અહીં તમે જોઈ શકો છો કોમ્પ્યુટરની આકૃતિ. માત્ર ગણતરી કરવાનું યંત્ર, માત્ર માહિતી સંગ્રહવાનું યંત્ર, ઇનપુટ લઈને પ્રક્રિયા કરી આઉટપુટ આપતું ઇલેક્ટ્રોનિક ઉપકરણ. તો મિત્રો, કોમ્પ્યુટર છે ઇનપુટ લઈને પ્રક્રિયા કરી આઉટપુટ આપતું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું કોમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી આવ્યો છે. તો કોમ્પ્યુટર જે શબ્દ છે કોમ્પ્યુટર, બરાબર, કોમ્પ્યુટર જે શબ્દ છે એના પરથી આવેલો છે. એના પછી વાત કરીશું કોમ્પ્યુટરનું મુખ્ય કાર્ય શું છે. કોમ્પ્યુટરનું મુખ્ય કાર્ય શું છે, તો અહીં તમે જોઈ શકો છો ઇનપુટ આપશો, પછી એ પ્રોસેસ કરશે અને પછી આઉટપુટ આપશે અને સ્ટોરેજ પણ કરે છે, બરાબર. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને સ્ટોરેજ, બરાબર. તો એનું મુખ્ય કાર્ય છે. કોમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે, તો કોમ્પ્યુટરના પિતા જે છે ચાર્લ્સ બેબેજ. અહીં તમે આકૃતિ જોઈ શકો છો એમની. નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું લક્ષણ નથી. ઝડપ છે, ચોકસાઈ છે, વિશાળ સંગ્રહ ક્ષમતા છે, પરંતુ બુદ્ધિથી પોતે નિર્ણય નથી લઈ શકતા, બરાબર. બુદ્ધિથી પોતે નિર્ણય લેવો એ એમનું લક્ષણ નથી. કોમ્પ્યુટર દ્વારા પ્રક્રિયા કરાયેલ પરિણામને શું કહેવામાં આવે છે, તો કોમ્પ્યુટર દ્વારા જે પ્રક્રિયા પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે, ડેટા, પછી પ્રોસેસ અને એને ઇન્ફોર્મેશન. તો એને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે, તો કોમ્પ્યુટરનું મગજ જે છે સીપીયુને કહેવામાં આવે છે. અને આ પ્રશ્ન વારે વારે દરેક પરીક્ષામાં પૂછાય છે. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે, તો પ્રિન્ટર, મોનિટર, સ્પીકર જે આઉટપુટ છે, જ્યારે ઇનપુટ કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ છે. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે, તો માઉસ, કીબોર્ડ, સ્કેનર જે છે ઇનપુટ છે, જ્યારે મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે, બરાબર. તો મોનિટર જે છે આઉટપુટ ડિવાઇસ છે. એના પછી વાત કરીશું સીપીયુનું પૂર્ણ નામ શું છે, તો સીપીયુનું પૂર્ણ નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ પણ પ્રશ્ન વારે વારે પૂછાય છે. હવે મિત્રો, જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ આવા પ્રશ્નો ઉપયોગી સાબિત થશે. અને હેલ્પરમાં આપણે કોઈ પણ બુક વગર ફક્ત ને ફક્ત આપણા વિડીયો દ્વારા આજે ઘણા મિત્રો સરકારી નોકરી કરી રહ્યા છે, કારણ કે એ લોકોએ ફક્ત ને ફક્ત અમારા પર જ વિશ્વાસ કર્યો હતો કે જે સર કે એ જ સાચું. તો આજે એનું પરિણામ તમે જોઈ શકો છો. હેલ્પરમાં 750+ વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે, એ પણ આપણા ફક્ત ને ફક્ત વિડીયો જોઈને. તો તમે પણ જો નવા હોય તો ચેનલમાં જોડાઈ જાઓ, બીજા મિત્રોને પણ જોડો, જેથી કરીને એમને પણ ફ્રીમાં એજ્યુકેશન મળે અને એ પણ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. એના પછી બીજા પ્રશ્નો છે જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
સીપીયુના મુખ્ય ભાગો કયા છે? તો સીપીયુના જે મુખ્ય ભાગો છે ALU અને CU, બરાબર. ALUનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે અરિથમેટિક લોજિક યુનિટ. અરિથમેટિક લોજિક યુનિટ. એના પછી વાત કરીશું CUનું, તો કંટ્રોલ યુનિટ. CUનું પૂરું નામ છે કંટ્રોલ યુનિટ. 14મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ મેમરી અસ્થાયી છે અથવા તો વોલેટાઇલ? તો રેમ, બરાબર. ઓપ્શન સી સાચો જવાબ. રોમનું પૂર્ણ નામ શું છે? તો ઓપ્શન એ સાચો જવાબ છે રીડ ઓનલી મેમરી. એના પછી બીજા નેક્સ્ટ પ્રશ્નો 16મા નંબરનો, રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી. કોમ્પ્યુટર બંધ થયા પછી કઈ મેમરીનો ડેટા નષ્ટ થઈ જાય છે? આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. કમ્પ્યુટર બંધ કર્યા પછી કઈ મેમરીનો ડેટા નષ્ટ થઈ જાય છે? તો રેમ. કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો તેને ઇનપુટ, બરાબર. આપણે જે પણ કંઈ લખીએ છીએ ઇનપુટ આપીએ છીએ, બરાબર. કોમ્પ્યુટરમાં સૌથી વધુ પ્રક્રિયા ક્યાં થાય છે? તો CPU, બરાબર. નીચેનામાંથી કયું સ્ટોરેજ ડિવાઇસ છે? તો હાર્ડ ડિસ્ક જે સ્ટોરેજ ડિવાઇસ છે. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. તો મિત્રો, જો તમારે સાચી તૈયારી કરવી હોય, જો સફળતા મેળવવી હોય, તો અમારી ચેનલ TR એજ્યુકેશનમાં જોડાઈ જજો. અને આજે ઘણા મિત્રો સફળતા મેળવી છે, બે પરીક્ષાઓ પાસ કરેલી છે. એવા ઘણા મિત્રો ફક્ત ને ફક્ત આપણા વિડીયોથી, હમણાં એક મિત્ર જે હેલ્પરની પરીક્ષા પણ પાસ કરી અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પણ પરીક્ષા પાસ કરી, ફક્ત ને ફક્ત આપણા વિડીયોથી. તો તમે પણ જોડાઈ જાઓ અને બીજા મિત્રોને પણ જોડાવાનું કહો, જેથી કરીને એમને પણ ફાયદો થાય, તમને પણ ફાયદો થાય. આપણે સમગ્ર ગુજરાતમાં ફ્રી શિક્ષા અભિયાન ચાલુ કર્યું છે કે છેવાડાના વિદ્યાર્થી સુધી આપણી ચેનલ પહોંચવી જોઈએ, જેથી કરીને એમને પણ લાભ થાય. એક જે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થી જો આનો લાભ મળશે ને સરકારી નોકરી મેળવશે, તો અમારા માટે સૌથી મોટું કાર્ય કહેવાશે. તો મિત્રો, તમે પણ આ જે છે આ કાર્યમાં જોડાઈ જાઓ અને વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને બીજાને પણ લાભ મળે.